તો આપણી સાથે એક એવા પર્સન અત્યારે કનેક્ટેડ છે, રાજ ગોહિલ, કે જે પોતે આપણે ગુજરાત જેતપુરથી બિલોંગ કરે છે. અને થોડુંક હું તમને મારા વિશે કહું તો અશ્વિન મકવાણા મારું નામ છે, ભાવનગરના એક સનોસરાથી બિલોંગ કરું છું. અને આ વિડીયો તમને ક્યાંક ને ક્યાંક મળી છે તો બિઝનેસ રિલેટેડ માટે મારે પોતાને મેં બિઝનેસમાં પહેલા 7 વર્ષ મેં નોકરી કરેલી ડાયમંડની અંદર 10 થી 12 હજાર રૂપિયામાં. અને ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બહુ ખાસ નહોતું. પપ્પા વગેરે ખેતી કરતા હતા, મમ્મી હાઉસવાઈફ હતા. અને મારું પોતાનું એટલું બધું એજ્યુકેશન પણ નહોતું કે ભાઈ ચલો મને માર્કેટમાં પણ સારી નોકરી કંઈક મળી શકશે, બરાબર. અને ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બહુ કાંઈ ખાસ નહોતું કે ભાઈ ચલો પપ્પા વગેરે ક્યાં લાખો રૂપિયા નાખીને ખુદનો ધંધો પણ ચાલુ કરી દેશે. ઓપ્શન ખાલી એક જ હતો કે ડાયમંડમાં જોબ કરવાની. પણ નહીં કહેતા કે ભાઈ જોબ કરવી કોઈને ના ગમતી હોય, પણ માથે જવાબદારી આવી જાય તો જોબ કરવી પડે. બરાબર. તો 7 વર્ષ કાઢ્યા જોબની અંદર, ક્યાંક ને ક્યાંક સેટિસ્ફાઈ નહોતું પણ છતાં પણ કાઢ્યા. અને એ ટાઈમે એક ઓનલાઈન બિઝનેસમાં કનેક્ટેડ થયો, ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ. લાસ્ટ 2 વર્ષથી એની અંદર કામ કરું છું, બરોબર છે. ટોટલી લાઈફ ચેન્જ કરી ચૂક્યો છું. જે મારી 1 વર્ષની ઇન્કમ હતી ડાયમંડ જોબની અંદર, અત્યારે દર મહિને કમાઉં છું. પોસિબલ જ્યારે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લીધેલું ત્યારે. હું તો મારી લાઈફની અંદર બહુ આગળ વધી ચૂક્યો છું. અને અત્યારે આપણી સાથે અહીંયા રાજભાઈ છે, બરોબર, કે પોતે જેતપુરથી બિલોંગ કરે છે. તો શોર્ટમાં આપણે થોડુંક એની જર્ની વિશે પણ જાણશું, કઈ રીતે કનેક્ટેડ થયેલા, શું એમનું નામ છે અને ક્યાંથી બિલોંગ કરે. તો રાજભાઈ થોડુંક તમારા વિશે કહેશો, શું નામ છે, ક્યાંથી તમે બિલોંગ કરો છો? મારું નામ રાજ ગોહિલ છે ને રાજકોટના જેતપુર ગામથી બિલોંગ કરું છું. હું પેલા 6 મહિના પહેલા સ્ટડી જોબ કરતો. જોબની સાથે મેં બિઝનેસ સ્ટાર્ટ કરેલો, ઓનલાઈન થ્રુ નથી, બરોબર છે. હું અશ્વિન સર સાથે તો એક સ્ટાર્ટઅપ કર્યું, બરોબર છે. ત્યારે મને some ટેન્શન હતા કે માથી થાય ન થાય, કરી શકું ના કરી શકું. પણ જે બિઝનેસ પ્લાન જોયો ત્યારે મેં ચાલુ કર્યું. બસ ત્યારે મેં અને ફેમિલીમાં પપ્પા અને મમ્મી વગેરે શું કરે? ફેમિલીમાં તો બધા જો ફેમિલી છે બધા જોબ કરે છે, બરોબર છે. 12 થી 13 હજારમાં ખાલી સાડીમાં ને એમાં. બરાબર. અને તમે એજ્યુકેશન કેટલું કરેલું છે? હું ખાલી 8 સ્ટડી કરેલો છું, 8 ફેલ છું સરકારી સ્કૂલમાં ભણતો. બરાબર છે. તો ઓલરેડી તમે પણ જોબ તો કરેલી છે, બરાબર છે. તો તમે પછી એવું કેમ વિચાર કર્યો કે ભાઈ જોબમાંથી મારે બહાર નીકળી ખુદનું કંઈક કરવું છે? એવા વિચાર કઈ રીતે આવ્યા તમને? ત્યાં ડિસિઝન હતું કે જોબ કદાચ આખી જિંદગી કરશું તો પણ આપણા સપના નહીં પૂરા થાય, ખાલી ઘરના ખર્ચા જ નીકળશે, બરોબર છે. અને મારા ક્યાંક ને ક્યાંક સપના મોટા હતા. એક ફેમિલીને ફ્રીડમ આપી, ગરીબ લોકોની મદદ કરવી અને મારે પોતાને ફ્રીડમ લેવું, બરોબર છે. સારી કાર લેવી, પોતાનું ઘર બનાવવું, કંઈક પોતાનું એવો બિઝનેસ કરવો કે કંઈક હું પોતાના દમ ઉપર કરી શકું અને ઘરે બેઠા ગમે ત્યાં કરી શકું એમ. અને જોબમાં તો શું કે બીજાના નીચે કામ કરવું પડે, ત્યાં પર આપણે ફ્રીડમ ન મળે, બરોબર છે. બરાબર. હવે તમે કીધું એ પ્રમાણે બહુ સારો પોઈન્ટ કીધો તમે, કે પેલા તો લોકોના આપણે સપના પૂરા કરશું તો આપણે તો ઓટોમેટિક થશે ને, બરોબર. એ પણ નહીં કહેતા કે બધાની અંદર તો દમ ના હોય બોલવાનો પણ, કે ભાઈ હું લોકોના સપના પૂરા કરીશ. શું લેવા તો કે આપણે ઇન્કમ એવી ના હોય, બરોબર. તો અત્યારે તમે કંપનીમાં જેમ કે ફોરએવરની અંદર તમે કામ કરો છો, કેટલા ટાઈમથી કામ કરો છો તમે? 6 મહિના થયા છે સ્ટાર્ટઅપ કર્યું, બરોબર. 6 મહિના થયા છે અને હું જોબ કરેલી છે મેં 8 થી 9 મહિના, બરોબર છે. બધા જોબમાં એટલું જ કામ કર્યું અને 6 મહિના થયા બિઝનેસમાં, જે સારી ઇન્કમ જનરેટ કરું છું. ચાલો, વેરી ગુડ. અને જ્યારે નહીં કહેતા કે આપણે કોઈ પણ કામની શરૂઆત કરતા હોય તો પ્રોબ્લેમ તો આગળ ને આગળ જ હોય. તો તમને એવો પ્રોબ્લેમ આવે ને શરૂઆત કરવાના ટાઈમે? સ્ટાર્ટિંગમાં તો શરૂઆત કરવામાં મને બહુ પ્રોબ્લેમ આવેલા, બરોબર છે. પછી નેગેટિવિટી પણ આવેલા, મને એવો ડર પણ હતો કે મારી સાથે કંઈ ખોટું થઈ જશે, ફ્રોડ થઈ જશે, હું કરી શકું ના કરી શકું, બરોબર છે. પણ એ વસ્તુનો ખ્યાલ હતું કે જો આપણે આગળ વધવું છે, બરોબર છે, તો પોતાના ડર ડિસિઝન લેવું પડશે, બરોબર છે. ફ્રોડનો ડર કાઢી લીધો, મેં એક ડિસિઝન લઈને સ્ટાર્ટઅપ કર્યું. બરાબર છે. તો તમે જયારે બિઝનેસની શરૂઆત કરેલી તો ફેમિલીમાંથી એ લોકોએ શું તમને કીધું? મને એક વસ્તુનો ખ્યાલ હતો કે ફેમિલીમાં હું કહીશ તો મને બધા લોકો ના જ પડવાના છે, બરોબર છે. પણ જ્યારે થોડુંક મને સ્ટાર્ટિંગ કરવું હતું ત્યારે મેં થોડીક વાત કરી, પણ એક વસ્તુનો ખ્યાલ હતો મને બધા લોકો ના જ પાડી. અને દોસ્તારોમાં વાત કરી તો એ બધા લોકો ના પાડી કે આ નો કરાય, ફ્રોડ છે. પણ મેં કીધું જો એ બધા કઈ બિઝનેસ પ્લાન નથી જોયો, પ્લાન મેં જોયો છે, બરોબર છે. તો ડિસિઝન મારે જ લેવું જોશે. બીજાના ડિસિઝન કોઈ દી આપણે આગળ ના વધી શકી, પોતાનું ડિસિઝન લઈ તો જ આપણે આગળ વધી શકીએ. બરાબર. તો ત્યારે નહીં કહેતા કે ભાઈ આપણે અમુક ફેમિલીને પણ આપણે વાત ના કરતા હોય, બરોબર, કે ભાઈ આ કામ આપણે સારું વાત કરી, તો પછી તમે ફેમિલીને ક્યારે વાત કરેલી? જયારે મારે ફર્સ્ટ ટાઈમ ઇન્કમ આવી, બરોબર છે, ત્યારે 10 થી 15 આવ્યા ત્યારે કીધું તો મને એમ કે નહીં આ તો ક્યારેક જ આવે, દરરોજ ન આવે, બરોબર છે. તો મેં કીધું કઈ વાંધો નહીં. જયારે પછી ટ્રીપને ક્વોલિફાય કરી, બરોબર છે, ત્યારે ઇન્કમ પણ વધારે આવી, ત્યારે મેં વાત કરી, ત્યારે બધાએ ટ્રસ્ટ કર્યો અને ત્યારે સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. બરાબર. તો માનો કે જયારે તમને ફેમિલીનો હવે તો સપોર્ટ મળતો હશે કામ કરવા માટે? હવે તો ફૂલ સપોર્ટ મળે. એ પણ એમ કે નહીં બહુ સારું છે કામ કરે, આગળ વધારે, તું પણ આગળ વધ અને બીજાને પણ આગળ વધારે, એમ કે. વેરી ગુડ. અત્યારે મહિને તમારી ઇન્કમ શું છે? અત્યારે ઇન્કમ છે મારી 30 થી 40 હજાર. બરાબર. ચલો, ગુડ. હવે અત્યારે આ વિડીયો આપણો ઘણા બધા લોકો જોશે, અમુક બિઝનેસ શરૂઆત કરી લીધી, અમુક લોકો કરવાની તૈયારીમાં હશે. તો એ લોકોને પ્રોબ્લેમ મોટા ક્યાંક ને ક્યાંક જ આવતા હોય કે સર હું નોકરી તો કરું છું પણ મારી પાસે પૈસા નથી શરૂઆત કરવા માટે. તો તમે કઈ રીતનું અરેન્જમેન્ટ કરેલું એ ટાઈમે?
પૈસા અરેન્જમેન્ટ કરવાના હોય, પૈસા કોઈ પાસે હોય નહીં, પૈસા કામવા માટે પૈસાનું અરેન્જમેન્ટ કરવાનું હોય છે, બરોબર. જ્યારે મારી પાસે પણ પૈસા નતા, મેં પણ થોડા ઘણા ભેગા કર્યા હતા ગલામાંથી, એમાંથી કર્યા, થોડા ઘણા ભાઈબંધ દોસ્તાર પાસેથી લીધા, જ્યાં જોબ કરતો 10 થી 12 દિવસમાં, ત્યાંથી થોડા ઘણા મેં ઉપાડ કરી, મારું લેવલ કમ્પ્લીટ કર્યું, બરોબર છે, આગળ વધ્યો. દોસ્તારો પાસે એમ કીધું મારે કામ છે, બરોબર છે, હોસ્પિટલનું કામ આવી ગયું છે, એટલે થોડું ઘણું અરેન્જમેન્ટ કરી આગળ વધ્યો, સ્ટાર્ટઅપ કર્યું. ચાલો ગુડ. હવે માનો કે ઘણા લોકો આપણને એવું પૂછતા હોય અને કહેતા પણ હોય કે સર મેં ઘણા લોકો મેં ટ્રાય કરી પૈસા અરેન્જમેન્ટ કરવા માટે, પણ લોકો તો મને ના જ પાડે, કોઈ આપતું જ નથી. તો તમને એવો પ્રોબ્લેમ આવે ને ક્યારે તમે પૈસાનું અરેન્જમેન્ટ કરતા તમને ફ્રેન્ડ છે ના પાડી હોય અને પછી તમે તમારું ડિસિઝન એવું બનાવી લીધું ચલો હવે મારે નહીં કરવું? ત્યારે તો મને ઘણા લોકો ના પાડી હતી, પણ ત્યારે મને પણ એમ થયું કે બધા ના પાડે જ ન કરાય, પણ એક વસ્તુનો ખ્યાલ હતો કે એક ફેરી હું નહીં કરું ને તો આખી જિંદગી મારે જોબ જ કરવાનો રહેશે, બરોબર છે. બરાબર. છતાં મેં સ્ટ્રોંગ ડિસિઝન લઈને તો ઘણા લોકો ના પાડી, પછી બીજા લોકો ટ્રાય કરી, બરોબર છે, માંગી ગમે એમ કરી અરેન્જમેન્ટ કરી, મેં કીધું ટ્રાય તો કરી દઉં, બરોબર છે, જે બને થાય કે ન થાય ડિસિઝન, બરોબર છે, નહીં કરી તો હું કઈક નહીં શીખવા મળે, કઈક કરશું તો કઈક બનશે તો આગળ વધશું. બરાબર છે. ચાલો ગુડ. હવે આટલું તો તમને ક્લારિટી થઈ ગઈ હતી, બરોબર કે ભાઈ ચલો બિઝનેસ તો બહુ સારો હોય, પણ આમ નહીં કહેતા કે આપણે અમુક નવી વસ્તુ આપણા માટે હોય તો નહીં કહેતા કે ભાઈ અમુક શ્યોરિટી આપણને ના હોય ત્યાં સુધી આપણે 100% ના આપતા હોય, તો બિઝનેસમાં તમને એટલો ખ્યાલ આવી કે 100% આગળ વધી શકીશ પહેલા તો? હા, ત્યારે સ્ટાર્ટિંગ કર્યું, શીખવાનું ચાલુ કર્યું, આગળ વધ્યો, બરોબર છે, ત્યારે એક વસ્તુનો ખ્યાલ આવ્યો કે નહીં હું આગળ વધીશ, એટલે આગળ વધીશ, એટલે બરોબર પૈસા કામીશ, બધી રીતના આગળ વધીશ. બરાબર છે, વેરી ગુડ. અને નહીં કહેતા કે ભાઈ જયારે આપણે કોઈ કામની શરૂઆત કરતા હોય પ્રોબ્લેમ તો બહુ બધા આવતા હોય, બરોબર છે, પણ કે જો આપણો વિઝન ક્લિયર હોય કે ભાઈ આ બિઝનેસ મને શું આપશે, અને નહીં કહેતા કે ભાઈ શરૂઆત કરો તો પ્રોબ્લેમ તો બધાને આવવાના જ છે. જે માણસ નહીં કહેતો કે ભાઈ 12 કલાક 10 કલાક આરામ કરતો હોય ને તો એ એક દિવસ જ સારો લાગે, રોજે તો આરામ પણ સારો ના લાગે ને, વગર કામ વગર તો, બરાબર છે. તો રાજભાઈને તમે સાંભળ્યા, બરોબર છે, તો વધારે તો તમારો રાજભાઈ ટાઈમ લઈ લો, થેન્ક યુ સૌથી પહેલા તો. અને ખાલી 2 પોઈન્ટ એવા તમે કહેશો કે આ જેટલા લોકો બિઝનેસ જોવે છે અથવા શરૂઆત કરવાની ટ્રાય કરે છે તો વર્થિત છે આ બધા લોકો માટે ફોરએવર? પહેલા તો બેસ્ટ છે ફોરએવર, બરોબર છે, જો તમે પણ સ્ટાર્ટઅપ કરો, સાથે મળીને આગળ વધીશું. આ બિઝનેસ એવું નથી કે તમને ખાલી પૈસા આપશે, પૈસા પણ આપશે, ફ્રીડમ આપશે, ફેમિલીને સપોર્ટ મળશે, બરોબર, તમારી હેલ્થ સારી રહેશે અને ફરવા માટે ટ્રીપમાં મળશે. મારું પણ એક ડિસિઝન હતું કે ફ્રીડમ જોઈ, મારે ફરવા માટે અલગ અલગ કન્ટ્રી જોઈ, તો અહીંયા હું ફ્રીડમ પણ મળે છે ને અલગ અલગ કન્ટ્રીમાં ફરવા પણ મળે છે, ટ્રીપ મળે છે. બરાબર. અત્યારે હાલ તમે ક્યાં છો? અત્યારે હું સાસણ ગીરમાં ટ્રીપ ક્વોલિફાય કરી છે, મારી ફર્સ્ટ ટ્રીપ છે. અને એમાં તમારો કોઈ ચાર્જીસ લાગેલો કે ફ્રીમાં આવ્યા તમે? ફ્રીમાં આવ્યો છું. હવે જો ટ્રીપ મળે કઈ ફ્રીમાં જોઈએ, ₹1 ખર્ચ કરવાનો હોય, બધી સુવિધા હોય અહીંયા સર. કેટલા દિવસની ટ્રીપ છે તમારી? 3 દિવસની છે. બરાબર. હવે આવું તમે વિચાર્યું કે ભાઈ કદાચ હું જોબ કરતો તો હું 3 દિવસની ટ્રીપમાં જઈ શકે? જોબમાં તો ડિસિઝન લઈ, 1 દિવસની રજા જોતી હોય ને તો પણ આપણે 10 ફેરી કેવું પડે મારે દિવસની રજા જોઈ છે. 1-2 દિવસ અગાઉ કઈ જયારે મને રજા મળે ત્યાં 1 દિવસની રજા પણ ન મળે, કોઈથી કઈ ત્યાં ફાયદો નથી. કામ કરી ત્યારે ત્યાં ₹1000 કામ કરીને દઈ ત્યારે માની ₹500 આપે 1 દિવસ. હવે કદાચ બિઝનેસમાં ના હોત ને જોબ કરતા હોત તો તમે કદાચ 3 દિવસ બહાર હોત તો તમને બોસ સેલેરી આપે જ તમને? નહીં, કામ કરી તો જ પૈસા આપે, નો કામ કરી તો રૂપિયો પણ ના આપે. કદાચ વધારે રજા રાખી તો કામ કર્યું એના પૈસા પણ કાપી લે. હવે અત્યારે જેમ કે તમે 3 દિવસથી ટ્રીપમાં છો, બરાબર છે, તો તમારું કામ તો તમે કરી શકતા હશો. અત્યારે હું અહીંયા છું, ટ્રીપમાં ફરું છું અને ફરતા ફરતા પણ પૈસા કામું છું, ફરતા ફરતા પણ પૈસા કામ કરી છે. એવું નથી આ બિઝનેસમાં તમે ઘરે બેઠા કામ કરી શકો, બહાર હોય ત્યાં પણ કામ કરી શકો, ફરવા ગયા હોય ત્યાં કરી શકો, કદાચ ગમે એવો એમરજન્સી તકલીફ હોય ત્યાં પણ તમે બેઠા કામ કરી શકો, કેમ કે ફોન દ્વારા જ આપણે કામ કરવાનું છે. બરાબર, થેન્ક યુ. આ સૌથી પહેલા તો રાજભાઈ, હવે ઓલરેડી તમે બધું સમજી લીધું છે, ખ્યાલ પણ આવી ગયો છે, બરોબર છે. રાજભાઈ તો એની લાઈફ ચેન્જ કરી ચુક્યા છે, હવે ડિસિઝન તમારે લેવાનું છે. તો જે પણ પર્સન જોડી તમને આ જો વિડીયો મળી રહ્યો છે તો એ પર્સનને પણ મારો પર્સનલી સપોર્ટ છે, બરોબર છે. ટાઈમસર તમે તમારી શરૂઆત કરો. બાકી રાજભાઈ જો આગળ વધી શકતા હોય અને ઘણા બધા લોકો આગળ વધી ગયા છે અત્યારે, તો ટાઈમસર શરૂઆત કરો. બાકી તમને સપોર્ટ કરવાની, શીખવાડવાની બધી જવાબદારી અમારી રહેશે. ઓલ ધ બેસ્ટ.